હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 6 ઉષ્માગતિશાસ્ત્રમાં ટોપિક નંબર 6.1.4 બરાબર, ટોપિક નંબર 6.1.4 એટલે કે અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા વિશેનો આપણે ચર્ચા કરવાના છે બાળકો. તો બાળકો, તમે જાણશો કે આપણે જ્યારે પણ આપણી રાસાયણિક પ્રણાલીની વાત કરીએ, બરાબર, કોઈપણ રાસાયણિક પ્રણાલીની વાત કરીએ તો એ રાસાયણિક પ્રણાલીમાં જે કંઈ પણ ઉર્જા ગુમાવે, બરાબર, કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, બરાબર, એ રાસાયણિક પ્રણાલી જો કોઈ ઉર્જા ગુમાવે છે, બરાબર, કે ઉર્જા મેળવે છે, બરાબર, એટલે કોઈ પ્રણાલીની અંદર ઉર્જા દાખલ થતો હોય, બરાબર, કે ઉર્જા બહાર નીકળતું હોય, બરાબર, તો એ વિશે જો આપણે વાત કરીએ તો પ્રાણીની જે કુલ ઉર્જા હોય, બરાબર, એ કુલ ઉર્જા આપણે રજૂ કરી શકીએ છીએ, બરાબર. તો એ કુલ ઉર્જાને રજૂ કરતી રાશિ જે છે, બરાબર, એ રાશિને આપણે દાખલ કરવી પડે, બરાબર. એ કઈ કઈ રાશિઓ જે છે તે કુલ ઉર્જા, બરાબર, રાસાયણિક રીતે કોઈપણ પ્રાણીની કુલ ઉર્જાને વ્યાખ્યાયિત કરતું હોય, બરાબર, એવા રાશિને આપણે દાખલ કરવો પડે, બરાબર, જે કુલ ઉર્જા બતાવતું હોય, બરાબર. તો તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક થયો, વિદ્યુતીય થયો કે યાંત્રિકીય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જાની આપણે વાત કરી શકીએ છીએ. લો છે બાળકો. ઓકે સ્ટુડન્ટ્સ, તો એનો મીનિંગ શું છે કે જેનો પણ વિચાર કરો, બરાબર છે, તો જેનો પણ વિચાર કરો છો તે બધાનો સરવાળો આપણે કરીએ, બરાબર. એ બધા જ પ્રકારના ઉર્જાની આપણે જે વાત કરી કે આપણે રાસાયણિક ઉર્જાની વાત કર્યું, વિદ્યુતીય ઉર્જાની વાત કર્યું, યાંત્રિક ઉર્જાની વાત કર્યું, તો પ્રાણીમાં રહેલા એવા બધા જ પ્રકારના જે ઉર્જા છે તે બધા જ પ્રકારના ઉર્જા જે પણ તમે વિચાર કરી શકો બાળકો, એ બધા જ પ્રકારના ઉર્જાનો જો આપણે સરવાળો કરીએ, બરાબર, તો એ સરવાળો પ્રણાલીનો ઉર્જા થાય. જો છે બાળકો, સિસ્ટમની એનર્જી થાય છે, પ્રણાલીનો ઉર્જા થાય છે. ત્યારબાદ બાળકો, તમે જાણશો કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે તે પ્રણાલીની આંતરિક ઉર્જા યુ કહીએ છીએ, બરાબર. આંતરિક ઉર્જાનો બાળકો સંજ્ઞા આપણે કેપિટલ યુ આપીએ, ક્લિયર છે. તો આંતરિક ઉર્જા યુ કહીએ છીએ, તે બદલાય છે, બરાબર. એટલે બાળકો, આંતરિક ઉર્જા કોઈ પણ પ્રાણીની બદલાઈ શકે છે, બરાબર. યુમાં ફેરફાર આવે છે, તો એ બદલાય છે જ્યારે ઉષ્મા પ્રાણીમાં જશે અથવા ઉષ્મા પ્રાણીમાંથી બહાર નીકળશે. એટલે બાળકો, ઉષ્મા કોઈ પ્રાણીની અંદર દાખલ થાય કાં તો એ પ્રાણીમાંથી બહાર નીકળી જાય, ક્લિયર છે. તો જ્યારે પણ ઉષ્મા પ્રાણીની અંદર દાખલ જશે અથવા તો એ પ્રાણીમાંથી બહાર નીકળી જશે ત્યારે, બરાબર, એ સમય દરમિયાન કે એવા સંજોગોમાં, બરાબર, આંતરિક ઉર્જા યુ જે છે પ્રાણીની બદલાતી હોય, બરાબર. પછી બાળકો, બીજી પણ કન્ડિશન છે, બીજા પણ પરિસ્થિતિ છે. તો બીજી પરિસ્થિતિ શું છે કે પ્રાણીની ઉપર, બરાબર, કોઈ પ્રાણીની ઉપર આપણે કાર્ય કરીએ, બરાબર, પ્રાણીની ઉપર કે પ્રાણી વડે કાર્ય થાય, બરાબર, પ્રાણીની ઉપર આપણે કાર્ય કરીએ કે પ્રાણી વડે કાર્ય થાય, ક્લિયર છે બાળકો. ત્યારે પણ શું થાય તો એ પ્રાણીની આંતરિક ઉર્જા બદલાય છે, ક્લિયર છે બાળકો. તો પિસ્ટન બહુ સારો એક્ઝામ્પલ છે બાળકો. એન્જિનમાં જે પિસ્ટન હોય, બરાબર, એ પિસ્ટન જે છે પિસ્ટન ઉપર કાર્ય થાય અને પિસ્ટન જાતે પણ કાર્ય કરે, ક્લિયર છે બાળકો. તો તે સમય દરમિયાન આંતરિક ઉર્જામાં સતત ફેરફાર આવતો હોય છે, બરાબર. ત્યારે બાળકો, દ્રવ્ય પ્રાણીમાં દાખલ થાય કે દ્રવ્ય પ્રાણીમાંથી બહાર નીકળે, ક્લિયર છે બાળકો. કોઈ પણ દ્રવ્ય પ્રાણીમાં દાખલ થતો હોય કે એમાંથી બહાર નીકળતો હોય, બરાબર, તો એ સમય દરમિયાન પણ બાળકો એ પ્રાણીની આંતરિક ઉર્જા યુ બદલાય છે, ક્લિયર છે બાળકો. તો આ જે ત્રણ છે પરિસ્થિતિઓ છે, બરાબર. ઉષ્મા દાખલ થાય, બહાર નીકળે તો બદલાય, કાર્ય થતો હોય પ્રાણીની ઉપર કે પ્રાણી વડે તો પણ આંતરિક ઉર્જા બદલાય, અને ઉષ્માને જેમ જ બાળકો જો દ્રવ્ય દાખલ થતો હોય કે બહાર નીકળતો હોય, બરાબર, તો પણ આંતરિક ઉર્જા યુ જે છે તે બદલાય છે, ક્લિયર છે બાળકો. તો બાળકો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો, હવે તમે જાણશો કે પ્રાણીનો જે વર્ગીકરણ છે, બરાબર, તે કના આધારે થાય? તો બાળકો, બે વસ્તુના આધારે થાય. એક કાર્યના આધારે થાય અને બાળકો ઉષ્માના આધારે થાય, બરાબર છે. કાર્યના આધારે કઈ રીતે? તો બાળકો, કોઈ પણ પ્રાણીના ઉપર કાર્ય થાય કે એ પ્રાણી વડે કોઈ કાર્ય થતું હોય, બરાબર, તો એના આધારે બાળકો પ્રાણીનું વર્ગીકરણ થાય છે. ત્યારબાદ બાળકો, ઉષ્માના આધારે આપણે જોવા જઈએ તો ઉષ્મા પ્રાણીની અંદર દાખલ થતો હોય કે પ્રાણી કોઈ ઉષ્માને ગુમાવતો હોય, બરાબર, તો બાળકો એના આધારે પણ એ પ્રાણીનો વર્ગીકરણ થાય છે. તો બાળકો, હવે આપણે થોડા ડિટેલમાં વધારે વિસ્તારપૂર્વક આપણે આ બંને વર્ગીકરણના પ્રમાણે જે પ્રાણી છે, બરાબર,
તેનો આપણે અભ્યાસ કરશું. એટલે સૌપ્રથમ બાળકો આપણે કાર્યના આધારે, બરાબર, કાર્યના આધારે આપણે જે કંઈ પણ માહિતી છે, જે કંઈ પણ આપણે વિસ્તારમાં ચર્ચા કરવાની છે તે આપણે જોવાના છે બાળકો કાર્યના આધારે, બરાબર, પ્રાણીનું વર્ગીકરણ. ત્યારબાદ બાળકો આપણે ઉષ્માના આધારે જોશું. બાળકો તમે જાણશો કાર્ય વિશે આપણે માહિતી મેળવવાનું છે. તો બાળકો તમે જાણશો કે આપણે પ્રથમ કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં થતો જે પણ કંઈ ફેરફાર હોય બાળકો, તો એ ફેરફારને બાળકો આપણે તપાસીએ અને આપણે થર્મોસ ફ્લાસ્કમાં અથવા કોઈ ઉષ્મારોધક બીકરની વાત કરીએ તો એ ઉષ્મારોધક બીકરમાં થોડું પાણી ધરાવતી પ્રણાલી લઈએ, બરાબર. તો આ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો શું થશે? વિનિમય થશે. ક્લિયર છે બાળકો? તેમની સીમા મારફતે થવા દેશે નહીં, બરાબર. અને તેની તો બાળકો સીમા મારફતે નહીં થવા દેશે, બરાબર. જે કંઈ પણ ઉષ્માનો વિનિમય થાય તે સીમા મારફતે થવા નહીં જશે. તેથી આપણે આ પ્રાણીને શું કહીશું બાળકો? સમોષ્મી અથવા તો રૂઢોષ્મી પ્રાણી. ક્લિયર છે બાળકો? તો ઉષ્માનું વિનિમય તેની સીમા મારફતે જો ના થવા દે, ક્લિયર, તો બાળકો એને આપણે શું કહીશું? સમોષ્મી અથવા તો રૂઢમોષ્મી પ્રાણી, બરાબર, એટલે કે એડિયાબેટિક સિસ્ટમ, બરાબર. આવી પ્રાણીની અવસ્થા જે રીતે બદલવામાં આવે છે તેને આપણે સમોષ્મી પ્રક્રમ કહીશું. ક્લિયર છે બાળકો? બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરજો. તો બાળકો તમે જાણશો કે એને જ આપણે પ્રક્રમ કહીશું, બરાબર. અને સમોષ્મી પ્રક્રમ એવા પ્રક્રમ છે જેમાં પ્રાણી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો કોઈ ફેરફાર થતો જ નથી. ક્લિયર છે બાળકો? અહીંયા પ્રાણી અને પર્યાવરણને અલગ કરતી જે કંઈ પણ દિવાલ હોય, બરાબર, એ દિવાલને આપણે શું કહીશું બાળકો? તો સ્મોષ્મી દિવાલ કહીશું, બરાબર છે બાળકો? સ્મોષ્મી દિવાલ કહેવાય છે. તો બાળકો અહીંયા એક આકૃતિથી તમે સમજી શકો તો બાળકો આ એક પ્રાણી છે, બરાબર. એ પ્રાણીમાં તમે જોઈ શકો દ્રવ્ય જે છે તે અંદર જ રહી જતું છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો ઉર્જા જે છે તે પણ બાળકો અંદર જ રહી જતું છે, બરાબર. એટલે ઉર્જા કે દ્રવ્ય એમાંથી કોઈ પણ વસ્તુનું બાળકો વિનિમય નથી થતું, બરાબર. પ્રાણીથી પર્યાવરણમાં નથી થતું, પર્યાવરણથી પ્રાણીમાં નથી થતું. એટલે બાળકો અહીંયા જે Q બરાબર જે છે, બરાબર, ઉષ્મા બરાબર શૂન્ય, બરાબર. ઉષ્માનો વિનિમય અહીંયા કેવો છે? શૂન્ય થાય છે, બરાબર. ઉષ્મા બહારથી અંદર દાખલ પણ નથી થતું. ક્લિયર? એટલે ના તો ઉષ્મા ના તો દ્રવ્ય અંદર બહાર દાખલ નહીં થાય. ક્લિયર? બહારથી અંદર નહીં આવે, અંદરથી બહાર નહીં જાય. ક્લિયર? તો સમોષ્મી પ્રાણી જે તેની સીમા મારફતે ઉષ્માની હેરફેર થવા દેતી નથી. તો લોકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો એના માટે આપણે શું કહીએ કે આપણે આ પ્રાણી ઉપર થોડુંક કાર્ય કરીને, બરાબર, થોડુંક કાર્ય કરીને આપણે આંતરિક ઉર્જામાં જે કંઈ પણ ફેરફાર હોય તે ફેરફાર લાવી શકીએ છીએ, બરાબર. તો બાળકો એના માટે આપણે પ્રારંભિક અવસ્થાને, ધારો કે આપણે પ્રારંભિક અવસ્થાને બાળકો એ તરીકે ઘોષિત કરીએ, બરાબર. એ પ્રારંભિક અવસ્થાને આપણે એ કહીએ અને બાળકો એ પ્રારંભિક અવસ્થા જે છે, બરાબર, એ તેના તાપમાનને આપણે TA કહીએ. ક્લિયર છે બાળકો? તો પ્રારંભિક અવસ્થા એ જે છે તેનો તાપમાન કેટલો છે? TA છે. ક્લિયર છે? ધારો કે અવસ્થા એ ની આપણે વાત કરીએ તો એ અવસ્થા એ દરમિયાન આંતરિક ઉર્જા UA કહીએ, બરાબર. તો ધારો કે અવસ્થા એ દરમિયાન પ્રાણીની આંતરિક ઉર્જા શું છે? તો પ્રાણીની આંતરિક ઉર્જા UA છે, બરાબર. એવું આપણે કહીએ, ધારી લઈએ આપણે પ્રાણીની અવસ્થામાં બે રીતે ફેરફાર કરી શકીએ છીએ. ક્લિયર? તો બે રીતે જે આપણે ફેરફાર કરીએ તેમાંથી પ્રથમ રીત જે છે, બરાબર, તે આપણે જોઈએ. તો પ્રથમ રીત આપણે કેટલુંક યાંત્રિક કાર્ય કરીને, જેમ કે 1 કિલોજૂલ કાર્ય નાના પેડલો દ્વારા, બરાબર, નાના પેડલોને ફેરવીને અને તેને લીધે પાણી ગુમાવીને, બરાબર, પાણીને રોટેટ કરીને, પાણી ગુમાવીને આપણે આ કાર્ય કરી શકીએ છીએ. ક્લિયર છે બાળકો? 1 કિલોજૂલ કાર્ય. તો બાળકો પોઈન્ટ્સ નોટ કરતા રહેજો. બાળકો તમે જાણશો કે ધારો કે નવી અવસ્થાને આપણે અવસ્થા B કહીએ. ક્લિયર છે બાળકો? નવી અવસ્થાને આપણે શું કહીશું? નવી અવસ્થાને બાળકો આપણે જે નવી અવસ્થાઓ છે, બરાબર, એ નવી અવસ્થાને આપણે અવસ્થા B કહીએ, બરાબર. અને તેના તાપમાનને આપણે શું કહીશું બાળકો? તો તેના તાપમાનને આપણે TB કહીશું, બરાબર. તો નવી અવસ્થા જે પ્રાપ્ત થઈ છે તેને આપણે અવસ્થા B કહેવાના અને તેના તાપમાનને આપણે TB કહીશું, બરાબર.
તો અહીંયા એ જણાવ્યું છે કે ટીબી જે છે બરાબર એટલે કે નવો તાપમાન જે છે તે પ્રારંભિક તાપમાન કરતાં વધારે આવશે એટલે બાળકો તાપમાનમાં વધારો જણાય ક્લિયર છે અને તાપમાનમાં ફેરફાર બરાબર એ કેટલો રહેશે બાળકો તાપમાનમાં ફેરફાર આ રહેશે બરાબર તાપમાનમાં ફેરફાર શું રહેશે બાળકો તાપમાનમાં ફેરફાર ડેલ્ટા ટી બરાબર ટીબી માઇનસ ટીએ થશે ક્લિયર છે બાળકો હવે ધારો કે પ્રાણીની અવસ્થા બી અને આંતરિક ઉર્જા યુબી છે બરાબર પ્રાણીની અવસ્થા શું છે બાળકો તો પ્રાણીની અવસ્થા બી છે અને આંતરિક ઉર્જા શું છે તો એ યુબી છે ક્લિયર અને આંતરિક ઉર્જામાં જે કંઈ ફેરફાર આવે આંતરિક ઉર્જામાં જે કંઈ ફેરફાર આવે તે ફેરફાર શું થશે બાળકો આંતરિક ઉર્જામાં ફેરફાર તે શું થશે તો બાળકો એ ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ યુએ એટલે અવસ્થા બી ની આંતરિક ઉર્જા માઇનસ અવસ્થા એ ની આંતરિક ઉર્જા ક્લિયર છે બાળકો તો બાળકો આથી પ્રથમ રીત હવે બાળકો બીજી રીતની આપણે વાત કરીએ તો બીજી રીતમાં હવે આપણે બીજી રીતને માં પણ બાળકો આપણે એ જ 1 કિલો જૂલ જેટલું ક્લિયર 1 કિલો જૂલ જેટલું વિદ્યુત કાર્ય કરીએ બરાબર 1 કિલો જૂલ જેટલું વિદ્યુત કાર્ય ડુબાડેલા સળિયાની મદદથી કરીએ અને તાપમાનનો ફેરફાર નોંધીએ બરાબર તો તાપમાનનો ફેરફાર આપણે નોંધશું ને બાળકો તો એ પણ તમને શું મળશે તો બાળકો ટીબી માઇનસ ટીએ જે મળેલું ને તેના જેવું જ મળશે તો બાળકો તમે જાણશો કે અહીં જાણવા મળશે કે તાપમાનમાં ફેરફાર અગાઉની રીત જેટલો જ છે બરાબર એટલે ટીબી માઇનસ ટીએ જેટલું જ છે બરાબર તો બાળકો અગાઉ પણ ડેલ્ટા ટી બરાબર આ જ આવેલું હતું ને ડેલ્ટા ટી બરાબર ટીબી માઇનસ ટીએ જ આવેલું બરાબર ને હમણાં પણ શું છે બાળકો ટીબી માઇનસ ટીએ જ છે એટલે તાપમાનમાં જે ફેરફાર છે તે તો બાળકો સરખો જ આવશે અહીંયા તો બાળકો તમે જાણશો કે જેપી જૂલે ખરેખર જોવા જાય તો હકીકતમાં શું હતું તો બાળકો જેપી જૂલે બરાબર 1840 થી 1850 સમય દરમિયાન બરાબર જેપી જૂલે 1840 થી 1850 સમયકાળ દરમિયાન એણે દર્શાવ્યું હતું કે પ્રાણી ઉપર બરાબર કે પ્રાણી પર આપેલ જથ્થાનું કાર્ય કરવામાં આવે બરાબર જેમાં રીત કોઈ પણ હોય બરાબર ગમે તે રીતથી બાળકો તમે કાર્ય કરો બરાબર એટલે આપણે ઉર્જામાં ફેરફાર લાવ્યા ધારો કે આપણે 1 કિલો જૂલ ઉર્જામાં ફેરફાર લાવ્યા બરાબર કોઈ પણ પ્રાણીના 1 કિલો જૂલ આપણે ઉર્જામાં ફેરફાર લાવ્યા બરાબર તો બાળકો આપણે કોઈ યાંત્રિક કાર્ય કરીને એટલે પેડલ રોટેટ કરીને લાવીએ કાં તો પછી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને લાવીએ બરાબર 1 કિલો જૂલ આપણે કાર્ય કરતા છીએ બરાબર પ્રાણી ઉપર તો એ ગમે તે રીત હોય બરાબર એ રીત ગમે તે હોય બરાબર તો પણ અવસ્થામાં સમાન ફેરફાર જ આવશે ક્લિયર છે બાળકો ગમે તે રીતથી તમે કરશો તો પણ શું થશે બાળકો અવસ્થામાં ફેરફાર કેવો રહેશે તો બાળકો સમાન ફેરફાર જ આવશે ક્લિયર છે જેમ કે પ્રાણીનું તાપમાનની વાત કરીએ તો પ્રાણીનું તાપમાન જે છે તેમાં ફેરફાર સમાન હતું બરાબર બાળકો પ્રાણીનું તાપમાનમાં ફેરફારનું માપન બરાબર તો આપણે ટીબી માઇનસ ટીએ જેટલું આવે તેટલું જ આવવાનું છે બરાબર યાંત્રિક કાર્ય કરી લો વિદ્યુત કાર્ય કરી લો કોઈ પણ કાર્ય કરી લો બરાબર માટે આપણે કહીએ છીએ કે પ્રાણીની જે એક એવી રાશિ છે જેને આપણે આંતરિક ઉર્જા કહીએ બરાબર તો આ બાળકો આ જે આંતરિક ઉર્જા યુ છે બરાબર તેને વ્યાખ્યાયિત કરવી જોઈએ ક્લિયર છે બાળકો જેનું મૂલ્ય બાળકો તમે જાણશો કે જેનું મૂલ્ય પ્રાણીની અવસ્થાની લાક્ષણિકતા હોય છે ક્લિયર છે બાળકો હવે તમે જાણશો કે સમોષ્મી જે પ્રક્રમ છે તે સમોષ્મી પ્રક્રમમાં કરેલું કાર્ય જે છે તે બાળકો શું છે તે એ વર્ક એડિયાબેટિક બરાબર WAD સમોષ્મી પ્રક્રમમાં કરેલું કાર્ય બરાબર શું છે તો વર્ક એડિયાબેટિક બરાબર ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રાણીની જે બે અવસ્થા છે બરાબર બે અવસ્થા કયા બે અવસ્થા બે અવસ્થાના યુ ના તફાવત એટલે કે ડેલ્ટા યુ ની વાત કરીએ બરાબર તો ડેલ્ટા યુ જેટલું હોય છે તો પ્રાણીની બે અવસ્થામાં જે આંતરિક ઉર્જાના તફાવત હોય ને તે ડેલ્ટા યુ જેટલું જ હોય છે એટલે કે શું હોય બાળકો તો ડેલ્ટા યુ બરાબર U2 માઇનસ U1 થાય ક્લિયર છે બાળકો આંતરિક ઉર્જા બીજી પરિસ્થિતિ અને પ્રથમ પરિસ્થિતિ બરાબર એટલે અંતિમ પરિસ્થિતિ માઇનસ પ્રથમ પરિસ્થિતિનો તફાવત તો બાળકો એ ડેલ્ટા યુ જે છે બરાબર એટલે કે આંતરિક ઉર્જાનો માં થતો તફાવત જે હોય બરાબર તે વર્ક એડિયાબેટિક એટલે કે સમોષ્મી પ્રક્રમ કાર્ય થાય છે ક્લિયર બાળકો ત્યારબાદ બાળકો તમે જાણશો કે અહીં પ્લસ સંજ્ઞા જે છે બરાબર તે શું દર્શાવે પ્લસ સંજ્ઞા દર્શાવે છે બાળકો આ પ્લસ સંજ્ઞા શું દર્શાવે તો પ્લસ સંજ્ઞા દર્શાવે છે કે વર્ક એડિયાબેટિક કેવો છે તો ઘન છે બરાબર તે પ્રાણી ઉપર થતા કાર્ય બરાબર પ્રાણી પર થતા કાર્ય માટે હોય છે ક્લિયર બાળકો એવી જ રીતે આપણે વાત કરીએ તો જ્યારે પ્રાણી વડે કાર્ય થાય એટલે બાળકો પ્રાણી પોતે કાર્ય કરતો હોય બરાબર જ્યારે પ્રાણી વડે કાર્ય થાય
તો એના માટે આપણે એમ કહી શકીએ કે ત્યારે વર્ક એડિયાબેટિક જે છે એટલે કે સમોષ્મી પ્રક્રમ કાર્ય જે છે, બરાબર, સમોષ્મી પ્રક્રમ કાર્ય ડેલ્ટા WAD નું મૂલ્ય કેવો થાય તો બાળકો ઋણ થાય છે, ક્લિયર, એટલે માઈનસ સંખ્યા આવશે, ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો તમે જાણશો કે તમે આવા બીજા પરિચિત અવસ્થાની વાત કરી લો, બરાબર, આવા કોઈ પણ બીજા પરિચિત અવસ્થાની વાત કરો, બરાબર, બીજા પરિચિત અવસ્થા વિધેય. તો બાળકો કોઈ પણ બીજા પરિચિત અવસ્થા વિધેયની આપણે જો વાત કરીએ તો એ પરિચિત અવસ્થા વિધેય નામ તમે આપી શકો છો, જુદા જુદા નામ આપી શકો છો બાળકો, બરાબર. જેવા કે આપણે કેટલાક બીજા જાણીતા અવસ્થા વિધેયની વાત કરીએ તો બાળકો કદ થયો, દબાણ થયો, તાપમાન થયો, બરાબર. તો એ તો બાળકો બીજા પરિચિત અવસ્થા વિધેય જે છે, બરાબર, સ્ટેટ ફંક્શન્સ આપણે જેને કરીએ, બરાબર, સ્ટેટ વેરિયેબલ્સ, અવસ્થા વિધેય કે અવસ્થા ચલો કેવો, બરાબર, તો એ તમે નામ એના આપી શકો છો, ક્લિયર છે? ઉદાહરણ તરીકે બાળકો આપણે પ્રાણીની, બરાબર, સિસ્ટમની આપણે જે બાળકો 25 ડિગ્રી સેલ્સિયસની વાત કરીએ, બરાબર, 25 ડિગ્રી સેલ્સિયસ થી 35 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, આપણે પ્રાણીની 25 ડિગ્રી સેલ્સિયસ થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને કરીને પ્રાણીની તાપમાનમાં ફેરફાર લાવતા, તો તાપમાનમાં ફેરફાર શું આવશે બાળકો? તાપમાનમાં ફેરફાર 35 ડિગ્રી સેલ્સિયસ થી 25 ડિગ્રી સેલ્સિયસ નો આવશે, ક્લિયર છે બાળકો? તાપમાનમાં ફેરફાર શું આવશે? તાપમાનમાં ફેરફાર 35 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 25 ડિગ્રી સેલ્સિયસ કરશો એટલે 10 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો આપણે આ સીધા જ 35 ડિગ્રી સેલ્સિયસે પહોંચી શકીએ અથવા પ્રાણીને ઠંડુ કેટલાક અંશે ઠંડુ કરીને પણ મેળવી શકીએ છીએ, ક્લિયર છે બાળકો? આમ તાપમાન અવસ્થા વિધેય છે, આમ તાપમાન T જે છે તે શું છે બાળકો? અવસ્થા વિધેય છે. એટલે બાળકો ગમે તે માર્ગથી, બરાબર, તમે એ અવસ્થાએ પહોંચી શકો છો. પ્રાણીની કોઈ પણ અવસ્થાએ બાળકો ગમે તે માર્ગથી તમે પહોંચી શકો છો, બરાબર. અને એ કયા માર્ગથી તમે પહોંચો, કયા રીતથી પહોંચો, બરાબર, એ રીત જે છે તે અગત્યની નથી અહીંયા. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે તાપમાનમાં ફેરફાર આપણે જે કંઈ પણ લીધેલા માર્ગ છે, બરાબર, તાપમાનમાં જે પણ ફેરફારની આપણે વાત કરીએ તો એ તાપમાનમાં ફેરફાર કયા માર્ગથી આપણે લાવતા છે, બરાબર. તો આપણે લીધેલા જે કંઈ માર્ગ હોય કે જે કંઈ પથ હોય, બરાબર, જે કંઈ પણ રસ્તાથી આપણે તાપમાનમાં ફેરફાર લાવીએ, બરાબર, તે જે તરીકો છે, જે કંઈ રીત છે, બરાબર, એ રીતની આપણે વાત કરીએ, એ માર્ગની વાત કરીએ, એ પથની વાત કરીએ તો એ પથથી બાળકો સ્વતંત્ર છે, બરાબર. તાપમાનમાં જે ફેરફાર આવતું છે તે ગમે તેવી રીતે આવી શકે, ક્લિયર છે બાળકો? આપણે કોઈ પણ રીતે લાવીએ, બરાબર, આપણે ચર્નિંગ કરીએ, ચર્નિંગ એટલે આપણે બાળકો પેડલ ઘુમાવીએ, બરાબર. પાણીમાં આપણે ધારો કે તાપમાનમાં ફેરફાર લાવતા છે તો બાળકો આપણે પાણીની અંદર પેડલ ફેરવીએ, કાં તો પછી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને કરીએ, બરાબર, વોટર હીટરનો ઉપયોગ કરીએ, બરાબર. ગમે તે રીતે આપણે તાપમાનમાં ફેરફાર લાવીએ કોઈ પણ રીતથી, બરાબર, તો એ રીતથી સ્વતંત્ર છે, બરાબર, એ માર્ગથી સ્વતંત્ર છે, પથથી સ્વતંત્ર છે. તો બાળકો તળાવમાંનું પાણી ઉદાહરણ તરીકે આપણે લઈએ, બરાબર, તળાવમાં પાણી, તો ઉદાહરણ તરીકે ગણીએ તો અવસ્થા વિધેય છે. એ પણ એ શું છે બાળકો? તળાવમાં જે પાણી છે, બરાબર, એ તળાવમાંનું પાણી એ પણ બાળકો અવસ્થા વિધેય છે, ક્લિયર છે? તો એનું કારણ શું બાળકો? કારણ કે પાણીના કદની વાત કરીએ તો કદમાં જે કંઈ ફેરફાર થતો હોય, બરાબર, પાણીની કદની વાત કરીએ બાળકો તો પાણીના કદમાં થતો ફેરફાર, બરાબર, તળાવમાં ભરેલા પાણીને વરસાદના પાણીથી અથવા ટ્યુબવેલના પાણીથી અથવા બંને રીતે ભરેલ હોય છે, ક્લિયર છે બાળકો? પાણીને વરસાદના પાણીથી પણ, બરાબર, તળાવમાં જે ભરેલા પાણી છે, બરાબર, તળાવમાં ભરેલા પાણી વરસાદના પાણીથી પણ હોઈ શકે કાં તો ટ્યુબવેલના પાણીથી પણ હોઈ શકે, બરાબર, એમ બંને રીતે બાળકો ભરાયેલા હોઈ શકે, ક્લિયર છે? તો બાળકો આજનો જે આ ટોપિક હતો તે ટોપિક અહીંયા ભાગ 1 પૂરો થયો છે. એના પછી બાળકો જે વર્ગીકરણ ઉષ્માના આધારે છે, બરાબર, તે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તમે જોશો, બરાબર. અહીંયા આપણે ભાગ 1 પૂરો કરીએ, બરાબર, એટલે કે કાર્યના આધારે જે વર્ગીકરણ હતું, પ્રાણીનું જે વર્ગીકરણ કાર્યના આધારે હતું, ત્યાં સુધી બાળકો સંપૂર્ણ માહિતી પૂરી થઈ છે. બાળકો આંતરિક ઉર્જાનું જે કંઈ સમજણ હતું તે અને પ્રાણીનું વર્ગીકરણ કાર્યના આધારે અહીંયા સમજૂતી પૂરી થઈ છે. તો બાળકો આ ટોપિકમાં તમને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. અને બાળકો નોટ્સ બનાવજો, વાંચતા રહેજો.
થેન્ક યુ.